લોગિન થયા પછી જમણી બાજુ 3 ટપકા છે એમાં ક્લિક કરવાની. એમાં એમ્પ્લોય મોડ્યુલ્સ બીજા નંબરનું ઓપ્શનમાં ક્લિક કરવાનું. પછી એમાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એમાં ક્લિક કરવાનું. બરાબર, હા, એમાં એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશનમાં ક્લિક કરવાનું. એટલે આવું ફોર્મેટ ખુલશે. હવે તેમાં ટોટલ એન્યુઅલ ઇન્કમ લખેલી છે, ત્યાં તમારે એન્યુઅલ ઇન્કમ નાખી દેવાની છે. એક્ઝામ્પલ તરીકે મારી એન્યુઅલ ઇન્કમ છે 50,254,1. હવે ઇન્કમ નાખીને અને એપીઆર સબમિશનમાં લખવાનું છે 2025 એપીઆર સબમિશન એટલું કરી એડ લિસ્ટમાં ક્લિક કરી દેવાનું છે. એટલે કોમેન્ટ સક્સેસફુલી થઈ જશે. બરાબર, એટલું થયા પછી ઓકે દેવાનું છે. અને નીચે સબમિશન નીલ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન્સ એની ઉપર ક્લિક કરવાનું છે. આની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું એપીઆર સબમિશન સક્સેસફુલી થઈ જશે. ઓકે, થેન્ક યુ.